આજથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ છે ત્યારે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ છવાયો છે અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે। ગાંધીનગર ગુરુકુલ સ્કૂલમાં શિક્ષણ મંત્રી પહોંચ્યા હતા અને કુલ 16.63 લાખ જેટલા વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા યોજાવાની છે ત્યારે તમામને શુભેચ્છા પાઠવી છે। ધોરણ 10માં 9 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12માં 7 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। મંત્રી પ્રદ્યુમન વાજા છે। બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે। પ્રદ્યુમનભાઈ, શું કહેશો આજની શુભેચ્છા માટે આપ પહોંચ્યા? આજે સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે। સમગ્ર ગુજરાતમાં આશરે 1701 કેન્દ્રમાં લગભગ 15,27,724 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। ત્યારે બધા જ પરીક્ષાર્થીઓ જે છે, વિદ્યાર્થીઓ છે, એ ખૂબ જ મુક્ત વાતાવરણમાં કોઈ પણ ડર વગર આ પરીક્ષા આપે અને આ પરીક્ષા માટે બધા જ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ગેરરીતિ ન થાય અને સુચારુ રૂપે પરીક્ષા વ્યવસ્થા સંચાલિત થાય તે માટે બોર્ડ તરફથી કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે? આ સમગ્ર પરીક્ષા દરમિયાન કોઈ પણ જગ્યાએ ગેરરીતિના બનાવો ના બને એ માટે જિલ્લા સ્તરે સમિતિ અને પ્રદેશ સમિતિની બેઠકો પણ થઈ ગઈ છે। બધા જ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી ગોઠવાયેલા છે। એ ઉપરાંત દરેક પરીક્ષા કેન્દ્રમાં જિલ્લા સંકલન સમિતિના જે અધિકારીઓ છે એમને પણ પૂર્ણકાલીન કેન્દ્ર ઉપર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। તો શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા હાલ જે વિદ્યાર્થીઓ છે તેમને શુભેચ્છા આપવા માટે પહોંચ્યા છે। આપ જોવો છો તે પ્રકારે ફૂલ અને મોં મીઠું કરીને જે ધોરણ 10ના પરીક્ષાર્થીઓ છે, વિદ્યાર્થીઓ છે, તેમને શુભેચ્છા જે છે તે આપવામાં આવી રહી છે। આજથી બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે અને ખુદ શિક્ષણ મંત્રી આ બોર્ડ પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી રહ્યા છે। કેમેરામેન લાલા બરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।